અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે હવે 6 લેન હોવા છતાં સાંકડો પડી રહ્યો છે. આમલાખાડી બોટલનેક સમસ્યા યથાવત જોવા મળી રહી છે. આ વચ્ચે 65,000 વાહનો અંદાજિત ક્ષમતા સાથે બનેલા માર્ગ પર રોજના 1.50 લાખ કરતાં વધુ હવે વાહનો પસાર થઈ રહ્યા છે. ટ્રાફિક ભરના વધવા સાથે હવે 6 માર્ગીય રસ્તાઓ પણ સાંકડા પડી રહ્યા છે. ખાસ કરીને ઔદ્યોગિક વસાહતને લઈ ટ્રાન્સપોર્ટેશન વધુ છે. ઔદ્યોગિક વસાહત પર ટ્રાન્સપોર્ટ સમયસર ન મળતા ઉત્પાદન પર અસર પડી રહી છે, તો સૌથી વધુ ફટકો ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ પર જ પડી રહ્યો છે. સમયના વ્યય સાથે ડીઝલનો વ્યય વારંવારની ટ્રાફિક સમસ્યાને લઈ વધ્યો છે. આ વચ્ચે ભાડા નિયંત્રણ જો હોય છે, સમયના બગડે માટે માલ મંગાવનાર સાથે પણ અનબનાવ બની રહ્યો છે. ટ્રાફિક જામને લઈ આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું હોવાથી ટ્રાન્સપોર્ટેશન જણાવી રહ્યા છે કે ગુરુવારના રોજ પુનઃ સર્જાયેલા સુરત જતા માર્ગ પર ટ્રાફિક જામને 5 કિમી કરતાં વધુ લાંબી વાહનો કતાર જોવા મળી હતી. આમલાખાડીથી રાજપીપળા ચોકડી સહયોગ હોટલ સુધી સજ્જડ જામ, તો બીજી તરફ નવજીવન હોટલથી આમલાખાડી તરફ હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.